હર હર મહાદેવ. નમસ્તે મિત્રો, એક સારા સમાચાર આવી ગયા છે. ઘણા દિવસથી આપણે જે વાટ જોઈ રહ્યા હતા ચારધામ રજિસ્ટ્રેશન ઓપન થવાની, તો આજથી ચારધામ ઓફિશિયલી વેબસાઇટ ઉપરથી રજિસ્ટ્રેશન ચાલુ થઈ ગયું છે. તો સ્ટેપ બાય સ્ટેપ કઈ રીતે આપણે મોબાઈલથી અથવા કોમ્પ્યુટરથી રજિસ્ટ્રેશન કરી શકીએ તે હું તમને આ વિડીયોમાં બતાવીશ. આ વખતે રજિસ્ટ્રેશનમાં થોડા ઘણા ફેરફાર થયા છે. સૌપ્રથમ તો આપણે આધાર કાર્ડ લિંક મોબાઈલ નંબર સાથે હોવું ફરજિયાત છે. આધાર કાર્ડમાં જે આપણો મોબાઈલ નંબર હશે તેમાં ઓટીપી પડશે અને ઓટીપી વેરીફાઈ થશે પછી જ આપણું રજિસ્ટ્રેશન આગળ વધશે. તો એક મોટો નિયમ છે. સૌપ્રથમ આપણે મોબાઈલ બ્રાઉઝરમાં ચારધામ યાત્રા 2025 લખશું એટલે આ રીતનું એક પેજ ખુલશે, જેમાં આપણે એક એકાઉન્ટ બનાવવાનું છે. એકાઉન્ટ બનાવવા માટે આપણે એક મોબાઈલ નંબર અને પાસવર્ડ બનાવવાનો છે. પાસવર્ડ બનાવ્યા પછી જો આ મેરો બનાવેલો હતો એટલે બતાવ્યું, આ રીતનું એક સિંગિંગનું ઓપ્શન આવશે. પાસવર્ડ અને આપણો મોબાઈલ નંબર અને આ રીતે સિંગિંગનું ઓપ્શન આવે, તેમાં કેપ્ચા ફિલ કરીને સિંગિંગ કરવાનું છે. જોવા આ બસ આ કેપ્ચા ભરાઈ ગયા એટલે સિંગિંગ કરી દેવાનું સીધું. જો સિંગિંગ કરશું પછી એક આ રીતનું પેજ બનશે, જેમાં આપણું એકાઉન્ટ હવે બની ચૂક્યું છે. પછી ટૂર ઓફ પ્લાનનું ઓપ્શન આવશે. આપણે યાત્રા ટૂર પ્લાન કરવાની છે. એમાં આ તારીખ માંગશે એટલે આપણે 2 થી 16 તારીખ સિલેક્શન કરી. જુઓ પછી નંબર ઓફ ટુરિસ્ટ લખશે એટલે 1 સિલેક્ટ કર્યું. એમાં આપણે વધારે પણ કરી શકીએ. અને આ અવેલેબિલિટી છે. જો આ ગ્રીન દેખાય છે તે બધા સ્લોટ ખાલી છે. એટલે સૌપ્રથમ આપણે બાય રોડ કર્યું, પછી મિની બસ કર્યું અને જે આ એડનું ઓપ્શન છે ત્યાં રિસાયકલ નંબર અને ડ્રાઈવર નામ એડ કરવાનું આવે, જે આપણે ખાલી છોડી દઈશું. હવે ત્યાંથી આગળ વધીએ એટલે આ કેદારનાથ માટે તારીખ લખી, જે 2 થી આપણે 16 સિલેક્શન કરી હતી એના માટે હવે 2 તારીખ સિલેક્શન કરવાની, કેમ કે 2 તારીખે કેદારનાથ ઓપનિંગ થાય છે. એવી જ રીતે એડ કરી દેવાનું બીજું. હવે એમાં આપણે બદ્રીનાથ એડ કરીએ અને બદ્રીનાથની અંદર 4 તારીખે સિલેક્શન કરીએ. આ થઈ ગયું. હવે આપણે સેવ ટૂર કરી દેવાનું. સેવ ટૂર ક્રિએટ. સેવ ટૂર કરશું એટલે જો અહીંયા સેવ ટૂર કર્યું એટલે આપણી રીતે સક્સેસનો મેસેજ આવી જશે. આ રીતનું મેસેજ આવ્યા પછી આ રીતનું પછી એક વખત ડેશબોર્ડ ઓપન થશે, જ્યાં આપણને આધાર નંબર માંગવામાં આવશે. એટલે આ જગ્યાએ આપણે આધાર નંબર ફિલ કરવાનો છે. આપણે આમાં આધાર નંબર જેવો ફિલ કરશું એટલે આ રીતે એક આપણને ઓટીપીનો ઓપ્શન આવશે. જો આ ઓટીપીનો ઓપ્શન આવ્યો ત્યારબાદ આપણે અહીંયા વેરીફાઈ ઓટીપી માંગવામાં આવશે. અહીંયા આપણે ઓટીપી નંબર એડ કરી દેવાનો. જેવો આપણે ઓટીપી એન્ટર કરશું એટલે આપણું સક્સેસનો મેસેજ પડી જશે, વેરીફાઈ થઈ જાય એટલે. જો તમને બતાવું, આ વેરીફાઈ ઓટીપીમાં સબમિટ આપવાનું એટલે આ સક્સેસનો આ રીતે મેસેજ પડશે. હવે આપણી જે આધાર કાર્ડમાં ડિટેલ હશે તે આવી જશે અને આપણે અમુક અહીંયા બીજું ફિલ કરવાનું રહેશે, જેમ કે આપણું રાજ્ય, આપણી સિટી, આપણો ઈમેલ નંબર અને એક આપણો મોબાઈલ નંબર. જો અહીંયા આપણે મોબાઈલ નંબર એડ કરી દઈશું. ત્યારબાદ આપણી સિટી આપણે ભાવનગર એડ કરી દઈશું. પછી આપણું સ્ટેટ એ એડ થઈને જ આવશે. પછી ત્યાંથી એક આપણે કોન્ટેક્ટ ફોર પર્સન એટલે આપણે ઇમરજન્સીમાં એક બીજો નંબર દેવો પડશે કે કાંઈ થયું હોય તો આપણે ઇમરજન્સીમાં સરકાર કોને કોન્ટેક્ટ કરે એનું નામ અને એક એમનો મોબાઈલ નંબર એડ કરવાનો રહેશે. જો આ રીતે. પછી ત્યારબાદ કોન્ટેક્ટ જે નંબર અને નામ આપ્યું છે તેની હારે આપણે સંબંધ શું છે તે દર્શાવવાનું.
પછી આ રીતે આપણું મેડિકલનું આવશે. ત્યારબાદ આપણો જે આધાર કાર્ડમાં ફોટો હશે તે સીધો અહીંયા આવી જશે અને KYC આપણું સક્સેસ થઈ જશે. અને જેવું આપણે ફિનિશ કરશું એટલે આપણું યાત્રા સર્ટિફિકેટ ડાઉનલોડ કરવાનો એક ઓપ્શન આવશે. જો આ રીતનું આપણે યાત્રા સર્ટિફિકેટ આપણું અહીંયાથી ડાઉનલોડ કરી શકશું. તેની એક PDF જ આવી જશે. આ ડાઉનલોડના ઓપ્શનમાં આપ્યું પછી અહીંયા યાત્રા આપણી સર્ચ કરીને PDF ડાઉનલોડ કરી. જેવું આપણે PDF ડાઉનલોડ કરશું, જો આ રીતે આપણે ડાઉનલોડ કરશું પછી સીધું અહીંયા ડાઉનલોડ થઈને આપણને બતાશે આપણી યાત્રાની તારીખ, કયા ધામે આપણે ક્યાં પહોંચવાનું છે તેની ડિટેલ. આવી રીતે આખી ડિટેલ આપણને સેવ થઈને મળી જશે અને આમાં જે QR કોડ હોય તે આપણો સ્કેન થાય. તો આશા છે કે આ વિડીયોના માધ્યમથી તમે શીખી ગયા છો કે કઈ રીતે આપણે ફોનથી આપણું જાતે આપણે રજિસ્ટ્રેશન કરી શકીએ. અને જો તમને વિડીયો પસંદ આવ્યો હોય તો પ્લીઝ વિડીયોને લાઈક કરો અને મારી ચેનલ સોલો VD 7 ને સબસ્ક્રાઈબ કરો. મારી જે ચેનલ છે તેમાં તમને ચારધામ વિશે અને ઘણી બધી ટુરિસ્ટ પ્લેસને લગતી માહિતી મળતી રહેશે. તો પ્લીઝ મને સપોર્ટ કરો અને બસ ચેનલને સબસ્ક્રાઈબ કરો.